ફરી તડકા કેવા પડે ને ગરમી પડે. હવે આ વાવેતર કરી નાખ્યું છે અને વરસાદ આવતો નથી. શું કરવા? ઝીણું ઝીણું બિસાડું મારું કપા ઊભું છે. ક્યારે મારું કપા પાકશે વરસાદ વગર? ये बड़ी अच्छी बात कही आप. એલા એ જગુડા, હવે કામ કરવા માંડ ભાઈ. કયું નો ન્યા બિસાડા કપા બિહાર સાડા કપા કરશો તે. બિસાડા કપા તો એમની એમ ઉગેલા ભલે રહ્યા. તું કામ કરવા માંડ ને કે તું બિસાડો આગળી ત્યાંથી ઘર ભેગી નો થઈ જાય. અરે ખોડા મામા, પણ આ વરસાદ નથી આવતો. આ કપા કેમ પાકશે? આ વરસાદ તો નથી. આ કાળા તડકા પડે જોવો તો ખરી. આ ઝીણો ઝીણો કપા કયો ઈ બરી જાહે. હવે વરસાદ થાય તો હારું. એલા જમુરિયા, તું આ બાજુ વયા હવે કામ કરવા માંડી. વરસાદ ને પછી જોજે. તું હમણાં આવતો રે આગળ હું તને વરસાદ લઈ આવી દઉં. હા, હવે બે જણા કામે વર્ગો. ઓલા ખોડા મામા ખીજાય છે ક્યારના. એ બાપુજી, મારે ખોડા મામા હારે વાત થઈ ગઈ છે ને મારે જાવું ભાદરે. તમે બધાય કામે ચડો. હું ભાદરે જાતો આવું પછી કામે ચડી જાય. હવે આને ઉપાડો લીધો છે. રોજ ઉઠીને ભાદરે જાય, રોજ ઉઠીને ભાદરે જાય. હવે ભાઈ એઠીનો બેની ભાદરે નથી જાવું. હે બાપુજી, અંધારું થયું હો, અંધારું થયું. જો વરસાદ અંધારો, આમ જો કાળા વાદળા થયા હો. આમ જો કે કુર કાળો કમર જેવું થઈ ગયું છે વાદળું. હવે આગળી વરસી પડશે અહીંયા. આગળી તમે જોવો, આગળી ગરજે આમ જો વીજળી કડાકા ભડાકા થવા માંડ્યા. હવે આવશે, હમણાં આવશે. જો લે જોયા કાળો પાતો તડકો નીકળો. આ આગળી અંધારો તો કારું ભમર જેવો થયો તો ને આ ક્યાં ગુડાઈ ગયો? એલા ભાઈ, વરસી લીધું હોત તો આમાં થોડોક અહીંયા વરસો હોત તો તાર બાપાનું કઈ ગહાઈ ન જાત. કારો ભમર જેવો માથે વાદળા થાય અને વયો જાય. મારો કપા બિસાડો ક્યારે પાકશે? હવે તમે વરસાદ કરતા ગાંડા થઈ જાઓ. કામ કરવા માંડો ની. વરસાદ ને વરસશે જ્યારે વરસવું હશે ત્યારે. એમ થોડા હાલતી ને આઈશે. હા, તારો બાપો કપા બરી જાહે. જો પાછું અંધારો થયું. એલા બાપા મારા વરસી જાની માર બાપ. અમે વાટ જોઈને થાકી ગયા. હવે તો અહીંયા થોડોક તો વરાય. અમારી આંખું તરસી ગઈ તને જોવા હાટું. આ સિટીમાં જઈને વરસે છે. સિટી કમાં શું કામ છે? અહીંયા ગામડામાં ખેડૂને કામ હોય ન્યા વરસાય ને. હું પૈગે अच्छा, हमको सिखा रिया है. પૈગે લાગુ બાપા. હવે તને વરસી જાની. હા, એકાદો રેડો તો નાખો તો અમને એમ થાય સોમાં હું આવી ગયું. એલી ઊભી રહે. તું ક્યાં દોડી જાતો વાદળાની વાહો વાય? ઈ થોડા ઊભા રહે કાઈ. એલા ભાઈ, તમે બે તો ગાંડા થઈ ગયા. હા, વરસાદ કરી કરીને વરસશે બાપા. ક્યાં જાહે? વરસશે નહીં તો સમય આવે તઈ વરસે ને. આ કાયડી તો જો કેવી રોવે છે. સાના રહી જાવી તમ તારે આવશે. હજી એનો સમય આવે પછી આવે ને. અરે ખોડા મામા, બધે બહુ ધમ વરસાદ થાય છે. આપણે ન્યા જ નથી થાતો. અરે હમણાં અમે સુરત ગયા તા તો ન્યા એવો સારો વરસાદ પડી ગયો. 2-3 વાર વરસી ગયો. અને બધે ગામ સિટીઓમાં બધે આવ્યો છે. બહુ વરસાદ થયો બધે. આપણે ત્યાં એક વરસાદનું ટીપું નથી પડ્યું. અરે આવશે બટા, આવશે. તમ તારે નિરાયત રાખો ને કામે ચડી જાવ તમે. આવશે તમ તારે. હો, શાંતિ રાખો. લાડસુ ક્યાં? તાર છોકરાને ને વહુને સમજાય અને કામે લગાડવે. એ વરસાદ કરીને ગાંડા થઈ
આપણો કપા નહીં બગડે બેટા. એ બાપુજી તો તમે કાઢીને કામે લગાડો, મારે જાવું ભાદરે. હું જીરીક ભાદરે જોતો આવું, વરસાદ થયો ભાદરમાં, આટો મારતો આવું જીરીક, હું પછી કામે લાગી. લે જો ભાદરે ભાગી ગયો આ છોકરો, હા લોહી પી ગયો. ભાદર માંથી આઘો નથી જાતો. ભાદર 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 24 કલાક. હું હશે ભાદર માં એવું બધું. તમે હવે એને બંધ કરાવો ભાદરે જવાનું. આ વરસાદ પાણીનું ક્યારે જાજો વરસાદ થઈ જાય આનું કાંઈ નક્કી ન હોય. હવે ચોમાસામાં બંધ કરાવી દેવાય ભાદરમાં જવાનું. હવે ભાઈ તને આમાં ક્યાં ચોમાસું દેખાય છે? ઈ વરસાદ કરતો તો ગયો, આ વરસાદ વરાતો નથી થઈ બધી ઉપાધિ છે ને. આમાં ક્યાંક વરસાદનું એક ટીપું નથી પડ્યું. ઓલા જો કાયડી વહુ ઊભા ક્યાં ના રોવે. આ બધે કપા ભરી જાય તો શું કરશું? વરસાદ વરાતો નથી, આ તડકા પડે. આપણે ખેડૂને આટલું વાવેતર કર્યું હોય, આમાં બધા રૂપિયા રોક્યા હોય, અને આ વરસાદ ન વરસે તો આપણે શું કરી? દુખીના દારિયા થઈ જાય. આપણે આના ટકી તો લીલા હોય. હવે આ વરસાદ જ નહીં વરસે તો શું કરશું? આવશે બાપા આવશે, નિરાયત રાખો. કાયડી વહુ તમે ઉપાધિ કરો માં, રોટલા ટીપી નાખો જાવ. અને ઉપર વાળો કેવો બેઠો છે, એ કોઈને નિરાશ નથી કરતો. બધાયને પાણી હરખું જ આપે છે ને બધાયને હરખો જ વરસાદ આપે છે. તમ તારે ઉપાધિ કરો માં, એનું ટાણું આવશે ને એટલે વરાય છે. ને આપણો કપા તમે જોજો ઘે ઘૂર એવો સરસ થઈ જશે. તમે અત્યારે રાંધી નાખો જાવ, રોટલા કરી નાખો ને અડદની દાળ કરી નાખજો. એ હા બા. તમે કેમ હમણાં ભાગ્યા આઘા? એ થાકી ગયો, જીરીક પોરો ખાઈ લઈ, લીમડે વ્યા જાય એમ કહું. ટાટો સાયો છે ન્યા ને હવા થોડીક અસર ઠંડી ઠંડી આવે તો હવા ખાઈ આવી. હાલ તા કારી વહુ રાંધી નાખે પછી ખાઈ લઈએ. હા તે હારું હાલો. હારું હાલો, લીમડે વ્યા જાય, ઊભા થાવ. હે મારા નાથ, હે પ્રભુ, હે ગિરધર ગોપાલ, જલ્દી મોકલજે મારા નાથ પ્રભુ, વરસાદને જલ્દી મોકલજે. હા ભાઈ, હવે તમારા ગિરધરનાથને ખબર છે, પણ ટાણું તો આવવા દો. ગિરધરનાથ એમણે એમ ક્યાંથી વરસાદ મોકલે? મોકલશે. એ સાંભળે છે કે મારો ભગત બહુ દુખી છે.